હેલો જય માતાજી મિત્રો, શિવાંશી સુપર બ્લોગ્સમાં મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે દ્વારકા જવા માટે નીકળી રહ્યા છે. એટલે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે. અત્યારે અમે ફૂલ ફેમિલી સહિત જે દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. રાકેશભાઈના મુખેથી આપણે એની એક સરસ મજાની વાત છે તે આપણે જામણ સાંભળશું. બસ મિત્રો, આપણે છે ને 28 વર્ષની ઉંમરમાં હું એકેય વાર દ્વારકા નતો ગયો, પણ દિવાળી પછી એવો કૃષ્ણ ભગવાનનો હુકમ થાય છે ને તો હું ત્રીજી વાર જાઉં છું 2 મહિનાની અંદર. બરાબર છે. દ્વારકાધીશના દર્શન તમે પણ સાથે જોડાઈ રહેજો. અત્યારે વાગ્યા છે બપોર પછીના જે 5:30 વાગ્યા છે અને અહીંથી અમે નીકળવાની તૈયારી કરીએ છીએ અને બધી ફેમિલી અમારે ફૂલ તૈયાર થઈ ગઈ છે. આ જો અમને પેટ ભરવામાં આવી રહ્યું છે. આ જો આ એક નાસ્તાનો ઠેલો અલગ, એ બે નાસ્તાના જ છે. અહીંયા જો આ કપડાના ઠેલા છે. બાકી અમારા બેન છે ને કાના ભગવાનને લઈને બેઠા છે. એ મોટા બેન, જય દ્વારકાધીશ. જો આ દ્વારકાધીશ, આ કૃષ્ણ ભગવાનને આપણે લઈ જવી છીએ દ્વારકા. બાકી તો મારા પપ્પાએ ફૂલ તૈયાર થઈ ગયા છે. આ શું તમે કરો છો? તાળા જવા 5 આ બધી વસ્તુને સાચવવા માટે છે ને બધી જગ્યાએ લોક મારવા પડે. બાકી તો અહીંયા જો અમારે એક ઢીંગલો છે ને હોળ ખાય છે. જય દ્વારકાધીશ. બોલ બોલ, તું બોલી જાય ની રીતે. જય દ્વારકાધીશ. રસોડામાં છેલ્લી ચા બની રહી છે. જવા માટે ફૂલ તૈયારી. ફાઇનલી મિત્રો આપણે જો બસમાં બેસી ગયા છીએ. આપણે પહેલા જવાના છે ભાવનગરથી આપણે ટ્રેનમાં બેસવાના છે દ્વારકા. મિત્રો છે ને બસમાં બેસી ગયા છીએ અને બસ છે ને જો ઉપડવાની તૈયારીમાં છે ફૂલ. ભાવનગર ઓલા મોવા બસ સ્ટેન્ડ આપણે છીએ અત્યારે હાલમાં. ભાવનગર જવા માટે અમે નીકળી ગયા છીએ અને રાજની બસમાં બેસી ગયા છે અને બધા અમારા પેસેન્જરો છે ને લાઈનમાં ગોઠવાઈ ગયા છે. ભાવનગર રાઈટ મિત્રો 7:59 એટલે કે 8 વાગે પહોંચી ગયા. 8 વાગે મોવાથી મિત્રો આપણે બસમાં 5:30 વાગે મોવાથી આપણે ઉપડ્યા હતા અને અત્યારે કમસે કમ છે ને તમે જુઓ તો 8 વાગી ગયા છે. એટલે જો આમાં બધા 8 વાગી ગયા છે. એટલે આપણે બસ સ્ટેન્ડેથી ઉતરશું અને પછી રેલવે સ્ટેશન ઉપર જવાના છીએ. ક્યાં પહોંચ્યા? ભાવનગર પહોંચી ગયા છીએ. બસ થઈ ગઈ છે ખાલી. હવે મિત્રો આપણે છે ને ભાવનગર રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. શું કહો છો અલ્પેશભાઈ? 9 વાગે રાઈટ ગાડી અહીંથી મેકા હે અને 9:50 કે 55 મિનિટે ભાવનગર ઓખા જવાની છે. અને અત્યારે આપણે ફેમિલી બેઠે છે. આ ભાઈબંધ મળી ગયા છે. આ ભાઈ દ્વારકા આવે છે, ઓળખતા જ હશો, ગોહિલ જય બ્લોગ્સ. બાકી આ પાર્ટી જો તમે શિવનશીબેન અમારે જો મમ કરે છે અને આ પાર્ટી છે ને વંદરે સડેલેલી છે. આમથી આમ સાવી અત્યારે સડી ગયેલી છે એની જો તમે આમથી આમ દોડે. મિત્રો ટ્રેન છે ને 9:30 મુકાઈ ગઈ છે અને આપણે હવે અંદર સોફો પર લઈ લીધો છે ને જો તમે જમવા બેસી ગયા છે. શું કહો છો? શું છે જમવામાં? શું છે? ભૂખો લાગી છે, ઘાઘરા ખાઈ લઈએ. બટેટાની હુકી ભાજી, રોટલી, ગાજર અને આખા મરચા. અને આરો દહીં છે. દહીં, હા દહીં જોડ્યું. દહીં કેમ લાગે? મજા આવે કે? તમને કેમ લાગે ભાઈ? મજા આવે કે? પહેલી વાર જશ ને દ્વારકા? અમારા બેન જો બેસી ગઈ છે. આ અહીંયા જો ભરે છે, દહીં ભરે છે. બેને જો જમવા બે ગયા. એક લંબુ અમારે આવ્યા છે જરૂર. પેટ પૂજા કરી લીધી છે અને વાગી ગયા છે સાંજના 10:30 અને બધાને ઊંઘ પાકી ગઈ છે. પેલા તો આ નાના બાવને એની આટલું સરસ મજાની આ સુવિધા છે. આપણે સરકાર દ્વારા આયોજન કરેલું છે અહીંયા હોવા માટેનું. તો એની હાટું અમે ઘોડિયું લાવેલા હતા, બાંધી દીધું ખોયું અને આ બધા હવાની રીતના મોબાઈલ ઘુમાડે. એ મોટે ભાઈ હપ એ વિડીયો બને ભાઈ શરૂ કર્યું હોય ને. રાઈટ 11 વાગે આપણે પહોંચી ગયા છીએ ઢોલા જંકશન. અહીંથી અમારા પરમ મિત્ર આવવાના છે.
11:20 થઈ છે મિત્રો અને અલમ પર આપણે પહોંચી ગયા છીએ. બાકી તમે જો એક હસ્તી પાછા આપણને મળી ગયા છે. બાપા સીતારામ. શું કહો છો? જય દ્વારકાધીશ. મિત્રો 12:05 થઈને આપણે રાણપુર વટી ગયા છીએ. હવે જો તમે 12 વાગે ભૂંગળા બટેટાનો નાસ્તો આપણે બહાર નીકળ્યો છે પાછો. હાલો અલ્પેશભાઈ, ભૂંગળા બટેટા લઈ લો. ફૂલ મોજ રાતના 12 વાગે કા હજી સવારે 6 વાગે પાપડી ને એવું બધું આવશે. મરચાં પાપડી જો તમે ઉપાડો. જો આ બીજી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ. ભૂંગળા બટેટા ખાવા બેસી ગયા છે. જો એક પલટી અહીંયા ઊંચી છે, એક આમાં ઊંચી છે, એક પલટી જાગે છે હજી. હા બીજો ડોઝ હજી. સવારે તો પાપડી આવશે ને હજી. શું કર્યું તમે? ભૂંગળા બટેટા હે તમે કેમ નો ખાજા ભૂંગળા બટેટા? વાયુ કરી છે આ બેનને. હજી હું નથી આવતી. મોબાઈલ આપ્યો પાછો કરી. બાકી અમારો એક ગટુર ગઢ જોવો તમે. તો 2:30 વાગી ગયા છે. 2:30 વાગે છે ને શિવાંશી બેન છે ને જાગી ગયા છે. 2 વાગ્યા છે. અડધી કલાક હું એને રમાડું છું. એને ઊંઘ ઉડી ગઈ છે. હવે રમે છે, બેઠા છે, હેરાન નથી કરતા, રમે છે. મિત્રો 6:30 વાગી ગયા છે અને આપણે ઘરેથી નીકળ્યા હતા કાલે સાંજે 5 વાગે. એટલે મિનિમમ અત્યારે 13 કલાક થઈ ગઈ છે. સવારના 6 વાગ્યા છે. બાકી આ બધી પાર્ટી જો કેમ થયું. જો આ પાર્ટી જે જો બધા કોઈ કઈ હુતા નથી. છોકરા હુઈ ગયા હતા. જો કેમ છે તમને? હુતા હતા નથી હુતા? તું હુતો તો ભાઈ? 7:03 થઈ ગઈ છે અને મિત્રો બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે જો તમે સવારનો નાસ્તો છે ને ડુંગળી અને ફાફડી મરચા ડુંગળી ફાફડી. આ બેનો ફાફડી ખાય છે. જો બાકી જો તમે બધા અત્યારે સવારનો નાસ્તો બધે હાલી રહ્યો છે. શિવાંશી બેન ને ડમરું આપી દીધું છે હાથમાં. વાહ ભાઈ વાહ. એ શિવાંશી બેન જો આ પાલટી જો તમે. જો 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 હે પાલટી ગાડી થઈ ગઈ છે. કેમ છે? ચા પીવી ને તમારે? સાની વાત છે. કેમ રહ્યું ભાઈ તમારે? ભૂઈ ગયા હતા કે તમે? હા, 1 નંબર ઊંઘ આવી ગઈ. તમારું હોજી આપણે જો 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 એ સર્વિસ આપશે કે? ફાઇનલી મિત્રો અત્યારે આપણે દ્વારિકા પહોંચી ગયા છીએ. બરોબર ને? દ્વારકા જય દ્વારકાધીશ. દ્વારકા પહોંચી ગયા. હવે છે ને આપણે આની પછીના વિડીયોમાં છે ને દ્વારકા મંદિરનો તમને દર્શન કરાવવાનું હતું. વિડીયોમાં એન્ડ સુધી બધા રહેજો. ચેનલ ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ. બોલો દ્વારકાધીશ કી જય. ફાઇનલી મિત્રો દ્વારિકા આપણે પહોંચી ગયા છીએ. બધા જો ઠેલા વેલા બધા છે ને લઈ લીધા છે અને હવે આપણે ઉતરીને તમને છે ને સજાદના દર્શન કરાવું. હવે મિત્રો છે ને આપણે ટ્રેનમાંથી તો ઉતરી ગયા છીએ. તમે જો આપણે આ ટ્રેનમાંથી આપણે ઉતર્યા છીએ. બાકી બધું બધા મોટા મોટા ધોવે છે અહીંયા. બરોબર. બાકી હવે મિત્રો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આની પછીના વિડીયો બધા સ્ટેપ બાય સ્ટેપ આવવાના છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં.